હેલો મિત્રો, નમસ્કાર. સ્વાગત છે આજના ફરી વખત ગામડાના નવા વિડીયોમાં. તો બધા મિત્રોને જય માતા, જય સિયારામ. અને જો મિત્રો, આજે આપણે રવિવાર છે તો ગામડે આવી ગયા છીએ. અને મારા બા જે બપોરનું જે રસોડું બનાવ્યું છે, રસોઈ બનાવી રહ્યા છે ગામડાની. શું રસોઈ બની રહી છે અને થોડુંક બની પણ ગયું છે. તો મિત્રો, આપણે વિડીયોમાં જોડાઈ રહીજો ને ચલો આપણે જઈએ છીએ હવે ત્યાં આપણે રસોડા વિભાગમાં. મારા બાનું દેશી રસોડું, દેશી ગામડામાં, દેશી ચૂલામાં ખૂબ જ સુંદર મજાની રસોઈ બનાવી રહ્યા છે. તો ચલો મિત્રો, વિડીયોમાં જોડાઈ રહીજો. નવા મિત્રો સબસ્ક્રાઈબ કરી, લાઇક કરે, કમેન્ટ કરે. તો ચલો મિત્રો, જઈએ મિત્રો. અહીંયા મારા બા મારા બાપુજી બેસી ગયા છે. બા જય માતાજી, જય સિયારામ. અને શું બની રહ્યું છે? દાળ વઘારો છો ને લાપસી બની ગઈ છે ને? તો અમે થોડાક બહાર ગયા હતા તો લાપસી બનાવી દીધી. પણ મારા બા આગળ આપણે પૂછતા રહીશું કે લાપસી કઈ રીતે બનાવી. તો અહીંયા દાળ બની રહી છે, લીમડાના પાન નાખે છે અને દાળને બાફી વાળે છે. મગની દાળ છે એને બાફી વાળે છે અને દાળ બનાવી રહ્યા છે. બપોરનું જમવાનું બની રહ્યું છે મારું દેશી સ્ટાઇલથી ગામડામાં. આ રીતે મિત્રો, મારા બાના ઘણા બધા વિડીયો આપણે મૂક્યા છે ગામડાની સ્ટાઇલથી દેશી રસોઈ કઈ રીતે બનાવે છે. અને અલગ અલગ જે દેશી ઘઉંના રોટલાનું ખૂબ જ મિત્રોએ સપોર્ટ કર્યો છે અને આજે બનાવી રહ્યા છીએ. તો આ જો મારા ભાઈ થોડોક બહાર ગયા હતા તો લાપસી બનાવી વાળે છે મસ્ત સુંદર મજાનું દેશી. મારા ભાઈએ લાપસી બનાવી વાળે છે. બા લાપસી બનાવવાનું થોડુંક સિસ્ટમ કહી દો આપણા યુટ્યુબ મિત્રોને. એક તાળી પાણી નાખવાનું હોય છે, ગોળ નાખવાનું. કેટલું? અડધો ક્ષેર એટલે 500 ગ્રામ. હા. અને એક પાણી. અને પછી પાણીને ગરમ કરવાનું. એક ઉભરાણ કે બે? બે ઉભરાઈને પછી ભડકું શેકવાનું કે ડાયરેક્ટ ઓરી દેવાનું અને પછી લાપસી. આ રીતે મિત્રો બનાવ્યો છે આપણે આગલા વિડીયોમાં. એક વિડીયોમાં પણ તમારે જો જોવું હોય સંપૂર્ણ રેસીપી લાપસીની, તો ખોડિયારમાં લાપસી આપણે બનાવી છે લગભગ 7-8 મહિના પહેલાં. તો એ પણ મિત્રો તમે જોઈ શકો છો. અને પછી આને બાફવાની કેટલી મિનિટ, કલાક? ઓલા બડબડ હવા નીકળવો જોઈએ એ ટાઈમ સુધી. તો એ રીતે કેટલી ઘણી ફુવાડા બોલવા જોઈએ? પછી હલાવવાની અને પછી લાપસી બની જાય. પછી એમાં તેલ કે એવું કઈ નાખવાનું, પછી હલાવવાની. અત્યારે બની ગઈ છે, તમે આ છૂટી પાડો થોડીક મસ્ત. તો જો મિત્રો, મારા બા દેશી રીતથી લાપસી બનાવી છે ખૂબ જ સુંદર મજાની. અને દેશી નામ પડે એટલે તો મજા જ આવી જાય. કારણ કે અત્યારે જે આપણે સિટીમાં બરાબર ભૂકા થઈ ગયા. જો સુંદર મજાની લાપસી બનાવી દીધી છે મારા ભાઈએ. અને આ રીતે બનાવી રહ્યા છે રસોઈ. તો મિત્રો, આ રીતે આપણે ગામડામાં હર વખતે આવીએ છીએ અને મારા બાનું જે જૂનવાણી સિસ્ટમથી રસોઈ બનાવવાની રીત છે આપણે દર વખતે બતાવતા રહીએ છીએ. એ માટે કે જે ગઢિયાની જે જૂનવાણી સિસ્ટમ છે રસોઈ બનાવવાની, એ આપણે આ યુટ્યુબના માધ્યમથી સાચવી રહ્યા છીએ. અને આપણા યુટ્યુબ પરિવાર મિત્રોને બતાવી પણ રહ્યા છીએ કે ગામડાની જે રસોઈ સિસ્ટમ છે એ કેવી હોય છે. તો ઘણા બધા મિત્રોએ સપોર્ટ સારો એવો કર્યો છે. અને અહીંયા જો મારા બાપુજી બેસી ગયા છે. આ અમારું ઘર છે, બની જાય. તો જો લાપસી અને મગની દાળ, આજે બપોરા બાજરાના રોટલા સવારે બનાવેલા ને? બસ હવાની જ બનાવવા? ના બસ સવારે બનાવેલા એ હાલ છે. તો કેતનભાઈ અહીં બપોરા કરશે. તો જોઈ રહ્યા છો મિત્રો, દાળ બની રહી છે. બની ગઈ? આમ તો ડાયરેક્ટ બાફેલી હોય એટલે વઘારવાની જ હોય ડાયરેક્ટ. તો મગની દાળ, લાપસી, બાજરાના રોટલા, આજનું દહીં અને આજનું બપોરનું અમારું જે રસોઈનું રસોડું છે બપોરાનું, એ તૈયાર થઈ રહ્યું છે. અહીંયા તમે જોઈ રહ્યા છો મિત્રો. ખૂબ જ સુંદર મજાનું અહીંયા શિયાળાનું સિઝન ચાલુ તમે જોઈ રહ્યા છો. ખૂબ જ સુંદર મજાનો અમારો વાડીનો શો આવી રહ્યો છે. વાહ ભાઈ વાહ. લાપસી મારા બા વર્ષોથી બનાવે છે, પણ એક જ ધારી બને. કોઈ દિવસ થોડો કોઈ ફેરફાર ન થાય.
બની ગઈ ને હવે હાલો લાપસી. મિત્રો ખાવા હાલો 11:30 જ થયા છે. જો મિત્રો 11:30 તમે દૂરથી ઘડિયાળ બતાવી રહ્યું 11:30 તો અમારે બપોરાનું થઈ જતી તૈયાર થઈ ગયું છે. કારણ કે જે ગામડાનું જે રૂઢિચુસ્ત જે જીવન છે જૂનવાણી, તો જો ટાઈમે જમી લેવાનું, ટાઈમે ઉઠી જવાનું, ટાઈમે સૂઈ જવાનું, તો આવું રીતનું જીવન છે ગામડામાં. મિત્રો ગામડાનું જીવન ખૂબ જ સુંદર મજાનું, તમને મજા આવતી જ જાય. મિત્રો બની ગઈ દાળ? બની ગઈ. રેડી રેડી રેડી. મરશું તમારે ઓછું હાલે ને એટલે ઓછું. ગમે ઈ મને ના ના મને કાંઈ વાંધો નહીં. ઉતારી હો હવે ઉતારી લઈ. રોટલો એક થઈ જશે બસ થઈ જશે બાजार રોટલા વાળી જ કરવો. ઢોકી નાખો ના ના વાહ તો આપણે જો બાજરાના રોટલા જે છે એ આપણે એ પણ બતાવી દી. ક્યાં છે બાજરાના રોટલા? હા તો જોઈ રહ્યો મિત્રો, બાજરાના રોટલા લીલા લીલા શેવાળ જેવા છે, મસ્ત. હમણાં બની ગયો છે દાળ. વટાણાનું શાક સવારે કર્યું હતું. આ રીતે મિત્રો અમારું બપોરનું તૈયારી થઈ ગઈ છે. તો દર્શક મિત્રો, અહીંયા જે ગામડાની રસોઈનું આજે મારા બાઈ જો કે લાપસી તો બનાવી વાળી હતી અને દાળ જ બનાવ્યું છે. સવારનો એક બાજરાનો રોટલો હતો. એ તો આપણે યુટ્યુબ મિત્રોને મારા બા કહે છે કે જય બોલાવી દો, તો બા જય બોલાવી દી ને. તો હાલો આપણે જય, મારા બાની જય કઈ રીતની છે એ પણ જોઈશું. શેની જય બોલાવવા માંગો છો? જય માતાજી. હા, જય સિયારામ. જય સિયારામ. અને મિત્રો લાઈક કરતા રહેજો, લાઈક કરતા રહેજો, કમેન્ટ કરજો, નવા મિત્રોએ સબસ્ક્રાઇબ કરી લે, નવા મિત્રો સબસ્ક્રાઇબ કરી લે, અને આવા નવા વિડીયો જોતા રહેજો, અમને સપોર્ટ કરજો. તો જય માતાજી, જય સિયારામ. બાપુને પણ કહી દી જય સિયારામ. બાપુ જય સિયારામ. જય સિયારામ. હાલો જય માતાજી, જય સિયારામ. તો મિત્રો હવે મળીએ નવા વિડીયોમાં.